જય જોહાર। જે પ્રકારે તમે બધા જાણો છો એ રીતે તમારા બધાના મતથી, તમારી બધાની મહેનતથી, આશીર્વાદથી, પ્રેમથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો અને સરકારના પ્રતિનિધિ તરીકે આપણા તાલુકાઓમાં જે પણ યોજનાઓ આવે, ગુજરાત પેટર્ન આવે, વિવેકાધીનની યોજના આવે, મનરેગા આવે, આવાસની આવે, વિકાસશીલની આવે, FRAની આવે, તમામ યોજનાઓની જેમ એક એટીવીટી યોજના આવે છે, એમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની દર વર્ષે એમાં ગ્રાન્ટ આવે અને ગ્રાન્ટમાં ચૂંટાયેલા સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને તાલુકાનો પ્રમુખ એમાં બેહે। આ વર્ષે જ્યારે મારા પર પ્રાંત સાહેબનો લેટર આવ્યો, એમણે કીધું 5 તારીખે 12 વાગે તમારે મીટિંગમાં હાજરી આપવાની છે। આ પ્રકારનું આપણે એટીવીટીનું દર વર્ષની જેમ આયોજન કરવાનું છે। તો સરકારના પ્રતિનિધિ તરીકે અને તમારા લોક પ્રતિનિધિ તરીકે હું ત્યાં એમના સમયે એમના લેટરે હાજર થયો એટલે 3 અજાણ્યા લોકો બેઠા કે જેઓ ક્યારે ચૂંટાયેલા નથી, બજારમાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે, વેપારનું કામ કરે છે। એક એવો માણસ હતો એટલે મેં પૂછ્યું, ભાઈ આ ભાઈ હામાં આવ્યા છે? સરપંચમાં ચૂંટાયેલા છે, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે કે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા છે? એમણે કીધું એને અમે સભ્ય નક્કી કર્યો છે। જે વ્યક્તિને અમારા લોકો સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી, એ માણસ કોન્ટ્રાક્ટર છે, વેપારી છે, બહારથી આવેલો માણસ, એવા માણસોને તમે અમારા સભ્ય બનાવી દો। અમારા લોકોની ગ્રાન્ટ એમને અમારે વાપરવા આપવાની। એટલે મેં કીધું આ વસ્તુ હું ચલાવી લેવાનો નથી। મેં કીધું ગુજરાત પેટર્નમાં એ જ પ્રકારે 60 કરોડ રૂપિયા આવ્યા છે, એમાં પણ તમે સભ્ય જેને અહીંયા લાગે નહીં, વળગે નહીં, NGO લઈને આવ્યા છે એવાને તમે સભ્ય બનાવી દો, તો હું ચલાવવાનો નથી। ચૂંટાયેલા કોઈ પણ માણસને અમારા વિસ્તારમાંથી લઈ લો, અમારા વિસ્તારનો કોઈ પણ આગેવાન લઈ લો, મને વાંધો નથી, પણ બહારથી આવેલા લોકો જેને અમારા સમાજ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી, એને કઈ રીતના અમારા લોકોની ગ્રાન્ટ વાપરવા આપીએ? બસ આ જ વાતમાં અમારી બોલાચાલી થઈ, જપાજપી થઈ, એના સિવાય બીજું કઈ થયું નથી। છતાંય આ લોકોએ મહિલાઓને ગાળ આપી। પણ એ બેનને હું વિનંતી કરું છું, બેન તમે આપણા સમાજના પ્રમુખ છો, એક ધારાસભ્ય આપણા સમાજનો છે ને, આટલું બધું તમે જૂઠું બોલો તો તમને લોકોએ પ્રમુખ બનાવ્યા, એની બી તમને શરમ નથી જરા બી? અને તમારી પાસે પુરાવા છે? પ્રાંત સાહેબની ચેમ્બરમાં મીટિંગ હતી, એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને મીટિંગ કરી હોય। પ્રાંત સાહેબની ચેમ્બરમાં કેમેરાઓ ચાલુ હતા, મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ। છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક IPS હમણાં બદલી થયેલા છે, એના ઈશારે મેં 12:30 વાગે પોલીસ સ્ટેશન ડેડિયાપાડામાં ગયો। PI સાહેબને કીધું, સાહેબ આવી આવી ઘટના ઘટેલી છે। મેં ના નથી પાડતો, હું હાજર હતો, અમારે બોલાચાલી થઈ છે, ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ। તો આ મારી અરજી, મેં અરજી આપી, એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મેં અરજી આપી, છતાં આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય નહીં રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ અને IPS અધિકારીએ બેહીને એક આખું ચોખ્ઠું ગોઠવી નાખ્યું। મને 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો। ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને FIR સાંજે 7 વાગે કરવામાં આવી। આ મારી સાથે અન્યાય થયો છે, તમે જોઈ લો। આ લોકોને ક્યારે નથી પહોંચતું, કેમ કે મનરેગાનું કૌભાંડ મેં ઉજાગર કર્યું હતું, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભરૂચમાં તપાસ ચાલી, કેસ થયો। નર્મદામાં જયારે આ મનરેગાનું કૌભાંડ જે દિવસે બહાર આવશે, એ દિવસે આ નર્મદાના મોટા નેતાઓના પણ નામ આવવાના છે। એટલા માટે આ ખોટી FIR કરવામાં આવી। અમારા લોકોના કરોડોના આયોજનો હમણાં ચાલતા હતા, એમાં બારોબાર NGO એજન્સીઓ અને અધિકારીઓ સાથે મળીને આ નેતાઓ બારોબાર વાપરી ખાવા માટે આને કઈ રીતના બહાર મોકલી દેવાય। આ ઉઠી બેઠા પોલીસ સામે લડે, કેવડિયા માટે લડે, આ GIDC GMDC માટે, વાલિયાવાળા લોકો માટે લડે, સરકારમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડે,
મનરેગા માટે લડે, રોજગારી માટે લડે, એટલે આને સબક શીખાવી છે. એવો આપણા જિલ્લાના થોડા નેતાઓ અને આ જિલ્લાનો આઈપીએસ હતો એ વ્યક્તિએ મારી પર એફઆઈઆર કરાવી દીધી. એફઆઈઆર કરાવી દીધી. રાતોરાત મને ધરપકડ થઈ ધારાસભ્યની. મને સેન્ટ્રલ જેલ વડોદરામાં નાખી દેવામાં આવ્યો. એમના ઈશારે એવી એફિડેવિટો કરવામાં આવે. આ તો માથા ભારે માણસ છે, જનૂની માણસ છે, બાહુબલી ધારાસભ્ય છે, એને જામીન નહીં આપવાના ખોટા ખોટા એફિડેવિટો થાય. એટલે 80 દિવસ સુધી હું જેલમાં હતો. 80 દિવસના જેલવાસ દરમિયાન મને દુઃખ એટલું હતું કે દેડિયાપાડા, સાગબારા, નર્મદા હોય કે ભરૂચ, જે જનતા છે એમણે મને ધારાસભ્ય બનાવ્યો છે. લોકસભામાં 5,22,000 મત આપ્યા છે. એ લોકોના સુખે દુઃખે હું હાજર નથી રહી શકવાનો. દુઃખ મને હતું કે એમના દુઃખમાં હું હાજર નથી રહી શકવાનો. ત્યારે એવા કપરા સમયે તમે બધાએ અમારા પરિવાર સાથે ઉભા રહ્યા. અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી, આમ આદમી પાર્ટીના નેતાઓ, ઘણા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આપણી સાથે ઉભા રહ્યા. ઘણી પોલીસ અધિકારીઓએ પણ આપણને સહકાર આપ્યો, ઘણા વકીલોએ પણ સહકાર આપ્યો, ઘણા મીડિયાના મિત્રોએ પણ સહકાર આપ્યો. ત્યારે આજે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે. શરતી જામીન છે, પણ હાઈકોર્ટે જે ન્યાય આપ્યો છે, મને હુકમ આપ્યો છે, એને હું સહજતાથી સ્વીકારું છું અને આજે છૂટીને તમારી વચ્ચે હું આવ્યો છું. તો સાથીઓ, શરતી જામીન છે એટલે મને મારા મત વિસ્તારમાં ડેડિયાપાડા આવવાની પરવાનગી નથી. 1 વર્ષ સુધી હું ત્યાં નથી આવી શકવાનો. છતાંય તમારી લાગણી અને માંગણી છે તો આવનારા દિવસોમાં ન્યાય પ્રણાલિકા ઉપર મને પૂરો ભરોસો છે. હું હાઈકોર્ટમાં પણ જઈશ, હું સુપ્રીમ કોર્ટમાં જવા માટે પણ વકીલોને સાથે સલાહ લઈશ. આવનારા દિવસોમાં મારી પક્ષ હું રજૂ કરીશ કે મારા લોકોએ મને ચૂંટેલો છે, એમના સુખ દુઃખમાં મને જવા દો, એમના કામ મને કરવા દો. એ વાત આવનારા દિવસોમાં હું મૂકીશ. મને પૂરો વિશ્વાસ છે ન્યાય પ્રણાલિકા મને ન્યાય આપશે. મને પૂરો વિશ્વાસ છે ભારતની ન્યાય પ્રણાલિકા ઉપર. મને પૂરો વિશ્વાસ છે દેશના બંધારણ પર કે મારી સાથે ન્યાય થશે. ભાજપના અહીંના નેતાઓ અને જે અહીંયા આઈપીએસ અધિકારી હતા એને એવું હતું કે આ ચૈતર વસાવાને જેલમાં નાખી દો, 5-7 મહિના એમાં રહેવા દો, વર્ષ રહેવા દો, એની અક્કલ શાનને ઠેકાણે આવી જશે, એને દબાવી આપણે. બરાબર, એ ભાજપના નેતાઓ અને એમના આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું, આ ચૈતર વસાવાનો એકલાનો અવાજ નથી. આ ચૈતર વસાવાની સાથે આ જનતાનો અવાજ છે. ચૈતર વસાવાને આ બંધારણે આપેલો અવાજ છે. એ તમારા જેવા નેતાઓ અને તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી, વધુ તાકાતથી અમે લડવાના છે. સાથીઓ, તમે જે મારા પર ભરોસો મૂકીને જે પ્રકારે વિધાનસભામાં 1 લાખથી પણ વધારે મત આપ્યા, 4 પાર્ટીઓ લડતી હતી, 43,000ની લીડ હતી મારી. એક પણ બાટલી કે એક પણ બિયર આપ્યા વગર તમે મને 1 રૂપિયા વગર મત આપ્યા છે. લોકસભા લડતો તો કેજરીવાલજી ને દેશના બધા નેતાઓ જેલમાં હતા. ઈડી આપણી પાછળ હતું, સીબીઆઈ આપણી પાછળ હતું, પૈસા નહોતા. લોકસભામાં 5,22,000 મતો તમે મને આપ્યા છે. લોકસભામાં મારા મત વિસ્તારની વાત કરું, ભાજપને માત્ર 58,000 મત મળ્યા હતા અને તમે લોકોએ મને 1,18,000 મત આપ્યા છે. 60,000ની તો માત્ર લીડ હતી. ત્યારે હું તમને વિશ્વાસ આપું છું, ગમે તેટલી જેલો કરીને મને લઈ જવા માટેની તજવીજ આ લોકો કરશે, પણ આ તમારો ભરોસો અને વિશ્વાસ ક્યારે તૂટશે નહીં. ચૈતર વસાવા તમારી સાથે છે. તમારી લાગણી, તમારો ભરોસો કાયમ રાખવા માટે હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું, માતાજીને, ભગવાનને, ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું, મને એટલી શક્તિ આપજો કે અમારા લોકો સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં હું જઈને એમને ન્યાય આપવાનું કામ કરીશ. એટલી મને શક્તિ આપજો. સાથીઓ, 80 દિવસ જેલમાં હતો. જેલની પરિસ્થિતિ તો તમને કહેવાય એવી નથી, એટલે હું વધારે ભાષણ નહીં કરું. નામદાર ગુજરાત હાઈકોર્ટનો હું આભાર જરૂર માનીશ. એમણે જે મને હુકમ કર્યો છે એને અમે સહજતાથી સ્વીકારીએ છીએ. અને જે પણ લોકોએ અમારી સામે આજે ષડયંત્ર કર્યું છે, મને પૂરો ભરોસો છે કે આજેથી તમે મન બનાવી લેજો. એ લોકોને જવાબ આવનારી તાલુકા જિલ્લામાં આપણે આપવાની છે. તૈયાર છો? મન બનાવી લેવાનું છે આપણે. એક ધારાસભ્ય તમે ચૂંટીને મોકલો છો, એને બોલવા નહીં દેવાનો, એને જેલમાં નાખી દેવાનો,
ગમે ત્યારે પૂરી દેવાનો, આવેદનપત્ર આપવા નહીં દેવાનું, ઘરેથી નીકળવા નહીં દેવાનું. એટલે આ નાના માણસની હું હાલત થાય. એટલે મિત્રો, આવનારા દિવસોમાં તમારે પણ જિલ્લા અને તાલુકા પંચાયત લડવાની છે, જીતવાની છે, અને પ્રમુખ તમારે પણ બનવાનું છે. આજના માધ્યમથી હું પૂરા અંબાજીથી ઉમરગામના લોકોને પણ આહવાન કરવા માંગુ છું. જે પણ યુવાનો, વડીલો સારા કામ કરવા માટે તત્પર છે, એ લોકો આવો, અમારી સાથે જોડાઓ, આવો, લડો. 9,000 સીટો આપણી તાલુકા ને જિલ્લા ને નગરપાલિકાની, મહાનગરપાલિકાની છે. 9,000 સીટો પર તમે આવો અમારી સાથે, આપણે બધા સાથે મળીને લડવું છે. આ વખતે જો સાથે મળીને તાલુકા જિલ્લાઓ કબજે કરીશું, 2027માં પરિવર્તન આવશે, આવશે, આવશે. 30 વર્ષના શાસન દરમિયાન આ લોકોનું હાલ વધી ગયું છે. યંત્ર, મંત્ર, તંત્રનો ઉપયોગ કરીને અમને હેરાન કરે છે. પણ તમે ચિંતા જરાય નહીં કરતા. તમારા ચૈતર વસાવા ભલે ડેડિયાપાડામાં નહીં આવશે, અહીંયા જ મેં બેઠો છું. રાતે પણ કામ પડશે તો રાતે પણ મને યાદ કરજો. મારો નંબર છે ને બધા પર. આવનારા દિવસોમાં તમે જોઈ લેજો, જે પણ મનરેગામાં કૌભાંડો કરીને બેઠા છે, જે પણ આવાસના હપ્તાઓ લઈને બેઠા છે, જેમણે પણ નકલી કચેરીઓમાં કૌભાંડો કર્યા છે, જે પણ આપણા ગ્રાન્ટના પૈસા એમના રીતે વાપરીને ખાધા છે, બધા લોકો પર આવનારા દિવસોમાં જવાબ લઈશું. એ દિવસો આવનારા દિવસોમાં દૂર નથી. ત્યારે આ મારી બોર્ડર લાગી ગઈ છે, અહીંથી હું આગળ આવી શકતો નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે, એનો હું આદર કરું છું, સન્માન કરું છું. ત્યારે તમારી બધાની હું માફી ચાહું છું કે અહીંયા જ છું મેં. તમે બધા જે પણ વડીલો, માતા બહેનો, જે પણ યુવાનો પોતપોતાના ગામડેથી આવ્યા છો, બધા જ લોકો શાંતિથી ધીરે ધીરે પોતપોતાના ઘરે પહોંચી જજો, સહી સલામત પહોંચી જજો. તમે પહોંચો ત્યાં સુધીની અમને ચિંતા રહેશે. આ જ વાત સાથે ફરીવાર તમને ફરી આભાર માનું છું કે આ સમય દરમિયાન જે પણ લોકોએ મને સહકાર આપ્યો છે, એવા તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક કે કર્મચારી હોય, મીડિયાના મિત્રો હોય, વકીલો હોય, પોલીસ હોય, બધા જ લોકોનો મેં આભાર માનું છું. તમારું ઋણ એ મારા પર રહેશે. હું ક્યારે તમારું ઋણ ચૂકવી નહીં, પણ હું પ્રયત્ન કરીશ કે તમારું રાતે પણ કામ હશે તો રાતે પણ હું ન્યાય આપવાનું કામ કરીશ. આટલું કહીને હું વિનમું છું. જય આદિવાસી.